તો સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનો પાક લેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। માર્કેટ યાર્ડમાં કપાસનો ઓછો ભાવ મળતો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। વેજલકા ગામના ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। તો મણ દીઠ માત્ર 1400 રૂપિયા સુધી ભાવ મળે છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ભાવ ઓછો મળતા મૂડી પણ નથી નીકળતી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ભાવ વધ્યો ન હોવાનો ખેડૂતોનો દાવો છે। 20 કિલોએ 2000 થી 2200 સુધી ભાવ મળે તેવી ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે। રણછોડભાઈ ભીમાભાઈ શું કામ કરો? ખેતી કામ કર્યું। શું શું વાવો? કપાસ વાવી, ચણા વાવી। કપાસ ભાવ તો સારો હે છે? કઈ ભાવ સારો નથી। કેટલો ભાવ? હે 1300 થી 1350 એવો ભાવ આપે। કેવો ભાવ હોવો જોઈએ? અત્યારે 2000 તો હોવો જોઈએ ને કમ કેમ? તો જ કઈક પોસાય એવું છે ખેડૂતને, નકર તો કઈ પોસાય નો। સરકાર કહે છે કે વિકાસ કેવી છે, બરાબર? નિકાસ આપે તો વિકાસ થાય ને, તો કઈક ભાવ મળે ને ખેડૂતને। હે ભાવ મળે તો કઈક ખેડૂતને લાભ થાય ને, બરાબર? એકદમ ભાવ ચડાવીને અત્યારે ખાતરના કેટલા ભાવ છે, બરાબર? એમાં કઈ ઉતર્યું નહીં, કપામાં ઉતરી ગયા, બરાબર?